રાજકોટ મહિલા ટ્રાફિક પોલીસનો વિડીયો વાયરલ થયો છે। લીમડા ચોકમાં ટ્રાફિક પોલીસ અને વાહન ચાલક વચ્ચે ઘર્ષણ થયું। વાહન ટો કરવા મુદ્દે ઉગ્ર બોલાચાલી અને માથાકૂટ સર્જાઈ છે। ટ્રાફિક પોલીસ સાથે બબ્બાલની સપ્તાહમાં આ બીજી ઘટના છે। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। તો રાજકોટના આ દ્રશ્યો છે જ્યાં ટ્રાફિક પોલીસ જે મહિલા ટ્રાફિક પોલીસ છે તેની સાથે વાહન ચાલક ઘર્ષણ કરી રહ્યા છે। બંને વચ્ચે રકઝક થઈ રહી છે અને આ સપ્તાહમાં આ રકઝકની બીજી ઘટના સામે આવી છે રાજકોટથી। અત્યારે આ સમગ્ર વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। વાહન ટો કરવા મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ, માથાકૂટ સર્જાઈ હતી। ક્યાં ગયો કે બેન પણ તો જ બે જણે સાંભળીને નથી તમે એમ કહો વિડીયો ઉતારતા આમ ન કરતા તેમ ન કરતા અરે શું કરી લીધું અમે ભાઈ અમે કઈ નથી બોલ્યા તું ભૈયા આટલા રૂપો માર તો જોયો ભાઈ કાકા તમને કઈ નથી કર્યું વધારે પડતું બોલો માં તમે તારે શું મારો હે મને હાલ હાલ ઉભો જો હાલ 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 નથી જવું હાલ જો કે છે ને જી ઓલા જાવ ને આમ કરો ને પણ એને એનું કામ તો કરવા દો ચલાવી ને ઓ ફેર દી પતાવી દી ખટાઈ આ ખોખા ને અમે જાવું નહીં બેન તમને મે ના પાડી પતાવી દેવા કોની ઘરી જાય બેનને તો એમને એક કેસ પૂરો કર્યો ક્યાં સુધી રાહ જો તો તમે રાડારાડી કરો હો વડી કાઈ નહીં માસી બતાવી દે બેન ભાઈ વાસી ગયો બરાબર બેન તો કઈ ગઈ તો શું કઈ ગઈ મેં કીધું હા મને કહ્યો છે પણ એમ તો બતાવી દે જીવડે પોતા હોર કે રિક્ષા ભાડું દઈને તમારે જાવું તો ભાઈ ગાડી એમાં ઓલા હોર ભેગી હતર એમાં કાઈ ન હોય અરે જીવડે પતી જાય અહીં સ્થળ ઉપર તમારે ઘરે કરી નાખો 700 રૂપિયા રોકડ દંડ ભરવાનો કેટલા 700 ના ભાઈ શું કામ એટલે એટલો બધો તો છે જ નહીં તો કેવી રીતે ભરવાનું તો ચડાવ ભાઈ ગાડી તમે 700 રૂપિયા માંગ્યા હો 700 રૂપિયા જ કહું છું વડીલ 700 હા 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 700 ઓલા ભાઈ દંડ ભરીને ગયા 700 વડીલ બાબુ જરા સાઈડમાં વધુ માહિતી સાથે સંવાદદાતા રહીમ જોડાઈ ગયા છે। રહીમ, રાજકોટમાં મહિલા ટ્રાફિક પોલીસ અને વાહન ચાલક વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે, રકઝક થઈ રહી છે, શું વિગતો? ચોક્કસપણે દીપિકા, ગત રોજ પણ આજ જે મહિલા કોન્સ્ટેબલ છે તેમની સાથે 150 ફૂટ રિંગ રોડ પર એક મહિલા સાથે પણ આ જ રીતના બબાલ થઈ હતી। જે વાહન ટોઈંગ કરી જતા હોય છે ત્યારે ટોઈંગને લઈને અનેક વખત સ્થાનિક લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થઈ રહ્યા છે અને લોકો વિડીયો પણ ઉતારી રહ્યા છે। ત્યારે વધુ એક વિડીયો છે તે એક વૃદ્ધ સાથે જે રીતના બબાલ થઈ રહી છે, વૃદ્ધ છે તે જે ટોઈંગ ને મહિલા કોન્સ્ટેબલ છે તેની સાથે નહીં પરંતુ જે વાહનો ચડાવતા હોય છે તેની સાથે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી ને તેના કારણે વૃદ્ધ છે તે ગરમી પણ પકડી ગયા છે। સૌથી મોટો સવાલ છે કે પોલીસ દ્વારા જે વૃદ્ધોને માન સન્માન જાળવવાની વાત છે પરંતુ અહીં કંઈક અલગ જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે ને વૃદ્ધ સાથે જે ટોઈંગ કરતા વાહનના જે લોકો છે, કર્મચારીઓ છે તેની સાથે બોલાચાલી થઈ હતી ને ત્યારબાદ તેમણે પણ આ વિડીયો છે તે ઉતારેલો છે। એટલે જે રીતના મહિલા કોન્સ્ટેબલ છે, ટ્રાફિક કોન્સ્ટેબલ છે તેની આ વધુ એક વિડીયો ગત રોજ પણ થયો હતો ને આજે વધુ એક વિડીયો છે તે આ સામે આવ્યો છે। સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે ટ્રાફિકના નિયમોનું પાલન તો કરવાનું હોય છે, કરાવવાનું હોય છે પરંતુ અમુક વૃદ્ધો સાથે પણ જે વર્તન છે તે વ્યવસ્થિત રાખવું એ પણ જરૂરી લઈને અનેક સવાલો છે તે ઉત્પન્ન થઈ રહ્યા છે। વૃદ્ધ પોતે દંડ ભરવા પણ તૈયારી બતાવી હતી પરંતુ બોલાચાલી થયા બાદ જે દંડની રકમ માંગવામાં આવી છે તેને લઈને આખી આ વિવાદ છે તે ઉત્પન્ન થયો હોવાની વિગત સામે આવી છે। હાલ જે આ વાહન છે તે ટોઈંગ કરી અને તે ટોઈંગ સ્ટેશને પણ લઈ જવામાં આવ્યા હોવાની વિગત સામે આવી છે। દીપિકા જી રહીમ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।